गुड मॉर्निंग स्टूडेंट सीएमटी में प्रीवियस लेक्चर ની અંદર આપણે टाइप्स ऑफ मदरबोर्ड જોયા હતા જેને તમે ફોર્મ ફેક્ટર ઓફ મધરબોર્ડ પણ કહી શકો ફોર્મ ફેક્ટર એટલે શું થશે અકોર્ડિંગ ટુ ધ ડાયમેન્શન according to the size according to the shape there are various types of motherboard available in the market clear market માં જેમ જેમ અપગ્રેડેશન બરાબર જેમ જેમ અપગ્રેડ થતી ગઈ સિસ્ટમ એમ સ્મોલર સાઇઝ ના મધરબોર્ડ છે એ અવેલેબલ છે clear so there are different types of motherboard according to the dimension એટલે કે આપણે ફોર્મ ફેક્ટર કહી શકીએ એ આપણે જોયા હતા 80 છે બેબી 80 છે ATX છે BTX છે બરાબર then after એના પછી આપણે જોયું હતું ડિફરન્સ between PC PC80 અને PC XT ક્લિયર આ ડિફરન્સ છે મેં તમને કીધું હતું as per your final GTU exam IMP છે બરાબર દર વખતે પૂછાય જ છે 2 માર્ક 3 માર્ક અથવા તો 4 માર્ક માં તો એ પણ આપણે જોયું હતું બરાબર આજનો આપણો જે ટોપિક છે that is different type of buses કમ્પ્યુટર આર્કિટેક્ચર સાથે કમ્પ્યુટર સિસ્ટમ સાથે કેટલી બસીસ છે અવેલેબલ છે બસ એટલે તમને કીધું હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ ડેટા ટ્રાન્સફર કરવો હોય ઇન્સ્ટ્રક્શન ટ્રાન્સફર કરવી હોય એના માટે જે પાઇપલાઇન હોય અથવા તો ઇન્સ્ટ્રક્શન લાઇન આપણે કહી અથવા તો ડેટા લાઇન કહી બરાબર કે જે ડેટા અને ઇન્સ્ટ્રક્શનને કેરી કરી અને એક કમ્પોનન્ટ થી બીજા કમ્પોનન્ટ સુધી પહોંચાડે છે એને તમે બસ કહીશું બરાબર તો સિમ્પલ ડેફિનેશન બસ ની શું થાય બસ ઇઝ કેરીઝ ધ ઇન્ફોર્મેશન ઓર instruction and transfer from one component of motherboard to another component of motherboard તો આમાં જે અલગ-અલગ કમ્પોનન્ટ સાથે કનેક્ટેડ ડિવાઇસીસ છે એમાં એક કમ્પોનન્ટ માંથી બીજા કમ્પોનન્ટમાં બસ છે એ ડેટા ટ્રાન્સફર કરશે તો અકોર્ડિંગ ટુ ધેટ ક્લિયર સપોઝ મેમરી સાથે કનેક્ટેડ હશે તો એને તમે મેમરી બસ કહી શકો પ્રોસેસર સાથે કનેક્ટેડ હોય એટલે કે પ્રોસેસરમાંથી ક્યાંક બીજી જગ્યાએ અધર ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાંથી ડેટા ટ્રાન્સફર થતો હોય તો તમે એને પ્રોસેસર બસ કહી શકો તો આ જ રીતે એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બસીસ અવેલેબલ છે તો આજનો આપણે જે ટોપિક છે એ જ છે બસ આર્કિટેક્ચર ક્લિયર કઈ કઈ ટાઈપની બસ અવેલેબલ છે તો સ્ટાર્ટ કરીએ સ્ક્રીન શેર કરું છું સ્ક્રીન ઇઝ વિઝિબલ સ્ટુડન્ટ Yes, sir. Clear, Okay. visible, and audio is also clear. ઓકે સાંસ થેન્ક યુ ચલો આજનો આપણો ટોપિક છે ડિસ્ક્રાઇબ બસ આર્કિટેક્ચર એન્ડ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ બસીસ ઓન મધરબોર્ડ ક્લિયર બસ કોને કહેવાય a bus is a collection of wire through which data is transmitted from one component of motherboard to another component તમને જેમ કીધું એમ કે ભાઈ સપોઝ મારે પ્રોસેસર માંથી કોઈ પણ આઉટપુટ ડિવાઇસ છે સપોઝ કે મોનિટર છે એમાં ડેટા ટ્રાન્સફર કરવો હોય બરાબર તો પ્રોસેસર માંથી એ જે તે ડિવાઇસમાં જે ડેટા ટ્રાન્સફર થશે એ એક વાયર્સ બરાબર લાઇન ઓફ વાયર્સ થ્રુ ટ્રાન્સફર થશે એને તમે બસ કહી શકો બરાબર અથવા તો બસ સબ સિસ્ટમ કહી શકો બસ that connects all the internal computer component to the CPU and main memory ક્લિયર જે બસ સબ સિસ્ટમ છે અથવા તો વેરિયસ ટાઈપ ઓફ બસીસ જે અવેલેબલ છે બરાબર મધરબોર્ડ ઉપર એ શું કરશે CPU એટલે કે પ્રોસેસર અને મેમરીને બીજા કમ્પોનન્ટ સાથે બીજા જે કમ્પોનન્ટ છે એટલે આપણે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કહી શકીએ અથવા તો એક્સપાન્શન કાર્ડ કહી શકીએ બરાબર PCI સ્લોટ કહી શકીએ પછી ગ્રાફિક્સ પોર્ટ અથવા તો ગ્રાફિક્સ સ્લોટ કહી શકીએ એની સાથે કનેક્ટ થવામાં હેલ્પફુલ થશે ક્લિયર કઈ રીતનું બસ આર્કિટેક્ચર હોય છે એ જોઈએ આપણે એટલે ખ્યાલ આવે ઓકે ધીસ ઇઝ ધ સિમ્પલ બસ ઓર્ગેનાઇઝેશન અથવા તો તમે કહી શકો ઓર્ગેનાઇઝેશન ઓફ બસ આર્કિટેક્ચર હવે આમાં તમને CPU છે ડિસ્પ્લે થાય છે ધેટ ઇઝ કનેક્ટેડ વિથ અ RAM ક્લિયર અહીંયા કેશ મેમરી છે એ ડિસ્પ્લે કરેલી છે વાયા બસ સિસ્ટમ એ કનેક્ટેડ છે એટલે સિસ્ટમ બસ થી કનેક્ટેડ છે પછી ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે ધેટ ઇઝ કનેક્ટેડ વિથ બ્રિજ બ્રિજ એટલે તમે કહી શકો કે ભાઈ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને CPU ને કનેક્ટ કરતો બ્રિજ એટલે ઇનપુટ આઉટપુટ પ્રોસેસર તમે કહી શકો આપણે જે COA ની અંદર IOP જોયું ક્લિયર વન ટાઈપ ઓફ ડિવાઇસ ધેટ કનેક્ટ માઇક્રોપ્રોસેસર ટુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ક્લિયર ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ જેવી કે કીબોર્ડ છે માઉસ છે અથવા તો અલગ અલગ પોર્ટ્સ છે ધેટ ઇઝ connected that is the connect
ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. ક્લિયર? તો એવી બસીસને શું કહેવાય? આઈઓ બસીસ, જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાંથી વેરિયસ કમ્પોનન્ટમાં અથવા તો સીપીયુ અને મેમરીમાં ડેટા જશે. બરાબર? એ કઈ બસ થ્રુ જશે? ઇનપુટ આઉટપુટ બસ. એને આપણે ઇનપુટ આઉટપુટ બસ કહીશું. ઇન શોર્ટ, તમે બધા જે કનેક્ટ જેટલા કમ્પોનન્ટ છે એકબીજા સાથે કનેક્ટેડ હશે અથવા તો એક કમ્પોનન્ટમાંથી બીજા કમ્પોનન્ટની અંદર ડેટા અથવા તો ઇન્સ્ટ્રક્શન છે ટ્રાન્સફર કરશે. બરાબર? એને તમે બસ કહી શકો. બટ અહીંયા બસીસ છે એના મેજર છે એ 4 ટાઈપ પડે છે. ક્લિયર? મેજર 4 ટાઈપની બસીસ છે એ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશનની અંદર અથવા તો તમે બસ આર્કિટેક્ચરની અંદર કહી શકો કે જેના થ્રુ એક કમ્પોનન્ટમાંથી બીજા કમ્પોનન્ટની અંદર ઇન્સ્ટ્રક્શન છે, ડેટા છે એ પાસ થાય છે. ક્લિયર? આ ડાયાગ્રામ છે એની અંદર સીપીયુ, રેમ, પછી આ ઇનપુટ આઉટપુટ પ્રોસેસર અને આઈઓ યુનિટ્સ અથવા તો તમે આઈઓ ડિવાઇસીસ પણ કહી શકો કે જેને આઈઓ બસીસથી અથવા તો સિસ્ટમ બસથી એકબીજાને કનેક્ટ કરેલા છે. ક્લિયર? આ ડાયાગ્રામ ખાલી જો તમને એક્ઝામમાં પૂછાય, બરાબર, બસ આર્કિટેક્ચર વિથ ડાયાગ્રામ, તો જ તમારે ડ્રો કરવાનો છે. અધરવાઇઝ આ તમારા ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે આ રીતે અલગ અલગ કમ્પોનન્ટ સીપીયુ અને રેમ છે એને કનેક્ટ કરે છે વાયા ડિફરન્ટ બસીસ. ક્લિયર? આમાં તમે કોઈ પણ કમ્પોનન્ટ છે, બરાબર, મધરબોર્ડ ઉપર માઉન્ટ થયેલા કોઈ પણ કમ્પોનન્ટ તમે ડિસ્પ્લે કરી અને એને અલગ અલગ સિસ્ટમ બસથી કનેક્ટ કરી શકો. એટલે આમાં બસ આર્કિટેક્ચરમાં તમે આ જ ડાયાગ્રામ ડ્રો કરવો એવું જરૂરી નથી. કોઈ પણ બે કમ્પોનન્ટ તમે ડિસ્પ્લે કરી, બરાબર, અને કનેક્ટ કરી દેશો વાયા સિસ્ટમ બસ તો પણ ચાલશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. મેં તમને કીધું એમ મોડર્ન PCs have at least 4 major buses. The following section describe bus organization. કયા સેક્શન છે, કઈ બસીસ છે? મેઇનલી the processor bus, the memory bus, the local input output bus and the standard IO bus. બરાબર? શેના માટે આ બસીસ અવેલેબલ છે જોઈએ આપણે વન બાય વન. First of all, the processor bus. This is the highest level bus that sends information to and from the processor. એટલે કે પ્રોસેસરમાંથી આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ સેન્ડ કરવી છે અથવા તો કોઈ પણ બીજા યુનિટની અંદર, ડિવાઇસની અંદરથી પ્રોસેસરની અંદર ડેટા આવે છે તો કઈ બસ થ્રુ આવશે? પ્રોસેસર બસ થ્રુ. ક્લિયર? એ બધી જ બસને તમે સિસ્ટમ બસ કહી શકો. બરાબર? પણ સ્પેસિફિક જો તમારે નામ આપવું હોય, બરાબર, તો તમે પ્રોસેસર બસ કહી શકો, જે પ્રોસેસરમાંથી ડેટા છે એ અધર ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અથવા તો બીજા કમ્પોનન્ટને પહોંચાડે છે અથવા તો બીજા કમ્પોનન્ટ થ્રુ પ્રોસેસરને પહોંચાડે છે. ક્લિયર? એ સબસિસ્ટમને, બસ સબસિસ્ટમને તમે પ્રોસેસર બસ કહી શકો. નેક્સ્ટ છે મેમરી બસ. This is the second level system bus that connects the memory subsystem, એટલે કે memory, to the chipset and the processor. Chipset એટલે various devices અથવા તો various IC, various component that is mounted on motherboard, એને તમે chipset કહી શકો. ક્લિયર? મેઇનલી જે મધરબોર્ડ પર માઉન્ટ થયેલા છે કે જે બીજા બધા કમ્પોનન્ટ છે, બરાબર, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે, પ્રોસેસર છે, મેમરી છે, પછી એક્સપાન્શન સ્લોટ છે, રોમ ચિપ છે, CMOS રેમ છે, CMOS રોમ છે ચિપ, તો એ બધાને કમ્પોનન્ટને કમ્બાઈન કોણ કરે છે? ધેટ ઇઝ ચિપસેટ. અને મેઇનલી એના માટે બે ચિપસેટ છે અવેલેબલ હોય છે મધરબોર્ડ ઉપર, ધેટ ઇઝ નોર્થ બ્રિજ એન્ડ સાઉથ બ્રિજ. એ આપણે નેક્સ્ટ જોશું. ક્લિયર? ચિપસેટ કોને કહેવાય અને મેઇનલી જે બે ચિપસેટ અવેલેબલ છે એનું શું વર્કિંગ છે. So in some system the processor and memory buses are basically the same thing. અમુક જે પ્રોસેસર છે, મોડર્ન પ્રોસેસર, બરાબર, એમાં મેમરી માટે અને પ્રોસેસર માટે અલગ અલગ બસ નથી હોતી. સેમ લાઇન ઓફ વાયર્સ ની અંદરથી મેમરી અને પ્રોસેસર છે, બરાબર, એમાંથી બીજા કમ્પોનન્ટ ને બીજા કમ્પોનન્ટમાંથી મેમરી અને પ્રોસેસરમાં ડેટા છે, ઇન્સ્ટ્રક્શન છે એ પાસ થાય છે. બટ મેઇનલી જે મેમરી સ્લોટ છે, બરાબર, એમાંથી કોઈ પણ ડેટા છે ટ્રાન્સફર થતો હોય કોઈ પણ કમ્પોનન્ટમાં, તો કોઈ પણ કમ્પોનન્ટમાંથી મેમરીની અંદર ડેટા છે એ સ્ટોર થતો હોય તો એ બસને તમે કહી શકો મેમરી બસ. ક્લિયર? નેક્સ્ટ છે ધ લોકલ IO બસ, એટલે કે લોકલ ઇનપુટ આઉટપુટ બસ. This is the high speed input output bus used for connecting critical performance peripheral to the memory. Critical peripherals means જે મેઇન એસેન્શિયલ કમ્પોનન્ટ છે, મેજર કમ્પોનન્ટ છે અથવા તો મેજર ચિપસેટ કયો તમે, બરાબર, માઉન્ટેડ ઓન મધરબોર્ડ,
એવા જે કમ્પોનન્ટ છે એમાંથી જે તમારે ઇનપુટ આઉટપુટ બસ એટલે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસમાં ડેટા છે એ ટ્રાન્સફર કરવો છે એના માટે લોકલ આઈઓ બસીસ છે અવેલેબલ છે. કયા કયા એ કમ્પોનન્ટ છે? મેમરી છે એટલે કે રેમ છે, ચિપસેટ જેમ તમને કીધું એમ મેઇનલી મધર નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ છે, એન્ડ પ્રોસેસર એટલે કે સીપીયુ. ક્લિયર? ફોર એક્ઝામ્પલ અ વિડિયો કાર્ડ, ડિસ્ક સ્ટોરેજ ડિવાઇસ એન્ડ હાઈ સ્પીડ નેટવર્ક ઇન્ટરફેસ. આવી આવા કોઈ પણ કમ્પોનન્ટ હશે, બરાબર, એમાં તમારે કોઈ પણ ઇનપુટ આઉટપુટ ડેટા છે એ ટ્રાન્સફર કરવો હશે તો એ લોકલ આઈઓ બસમાંથી થશે. એના માટે ઘણી બધી બસીસ છે એ અવેલેબલ છે. Mostly two, બરાબર, the two most common local IO buses are available. First one is VESA, VESA, બરાબર, તેને તમે કહી શકો Video Electronic Standard Association bus, and second one is Peripheral Component Interconnect એટલે PCI bus. ક્લિયર? મેઇનલી જે લોકલ બસ છે આ બે બસ છે, VESA and PCI. હવે VESA છે બરાબર, વિડિયો ઇલેક્ટ્રોનિક સ્ટાન્ડર્ડ એસોસિએશન બસ, એ શેના માટે યુઝ થાય છે? સ્પેશિયલી ડિઝાઇન ટુ ડેવલપ વિડિયો પરફોર્મન્સ ઇન પીસી. ક્લિયર? પીસી ની અંદર જે વિડિયો પરફોર્મન્સ છે એ ઇમ્પ્રૂવ કરવું હોય, બરાબર, તો એમાં તમારે વેઝા લોકલ બસ છે યુઝ થશે. એને જનરલી તમે વીએલ બસ પણ કહી શકો. વીએલ બસ એટલે શું થશે? વેઝા લોકલ બસ. ક્લિયર? તમને વેઝા પૂછાય અથવા તો વીએલબી ખાલી શોર્ટમાં કહે વીએલબી નું ફૂલ ફોર્મ, તો તમે વેઝા લોકલ બસ એવું કહી શકો. ખાલી વેઝા નું ફૂલ ફોર્મ પૂછે, બરાબર, તો તમે કહી શકો વિડિયો ઇલેક્ટ્રોનિક સ્ટાન્ડર્ડ એસોસિએશન. ક્લિયર? શેના માટે જનરલી આ ઇનપુટ આઉટપુટ બસ, લોકલ ઇનપુટ આઉટપુટ બસ ટુ ઇમ્પ્રૂવ વિડિયો પરફોર્મન્સ ઇન પીસી. હવે જે પીસીઆઈ છે, પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરફેસ બસ, that is support 3 or 4 સ્લોટ. જે પીસીઆઈ સ્લોટ અવેલેબલ છે એમાંથી કોઈ પણ તમારે ડેટા છે એ ટ્રાન્સફર કરવો છે, બરાબર, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસમાં અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસમાંથી પીસીઆઈ ની અંદર પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરફેસ એટલે કે પીસીઆઈ સ્લોટમાં જે પણ ડિવાઇસ છે, બરાબર, અથવા તો જે પણ કાર્ડ છે માઉન્ટ કરેલું હોય એમાં તમારે ડેટા ટ્રાન્સફર કરવો હોય એના માટે પીસીઆઈ બસ છે એ અવેલેબલ છે. ક્લિયર? જનરલી પીસીઆઈ સ્લોટ છે એ 3 કે 4 હોય છે મધરબોર્ડ ઉપર. તો આ બે છે, બરાબર, વેઝા એન્ડ પીસીઆઈ પ્લસ. જનરલી તમે બેન્ડવિડ્થ કયો, બરાબર, વિડ્થ કયો વેઝા બસની, વેઝા લોકલ બસની, તો 32 બીટ થશે, બરાબર, અને જે પીસીઆઈ છે એ 32 બીટ, અને પીસીઆઈ એક્સ એટલે કે પીસીઆઈ પેરિફેરલ કમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ એક્સટેન્ડેડ એ 64 બીટ, બરાબર, ની બેન્ડવિડ્થ છે કહી શકો તમે. એની વર્ડ સાઇઝ કહી શકો કે એટલા બીટ છે એટ એ ટાઈમ ટ્રાન્સફર કરી શકશે. ક્લિયર? તો આ બે છે વેઝા એન્ડ પીસીઆઈ, બરાબર. પીસીઆઈ છે એ ઓલ્ડર છે. અત્યારે જે લેટેસ્ટ કમ્પ્યુટર છે એની અંદર પીસીઆઈ એક્સ એટલે કે પીસીઆઈ એક્સટેન્ડેડ સ્લોટ છે એ અવેલેબલ છે, that is supported in 64 bit. Clear? So this is local input output bus. Next one છે the standard IO bus. સ્ટાન્ડર્ડ IO bus એના માટે યુઝ થાય છે? Used for slower peripherals such as mouse, modem, regular sound card, low speed networking. Clear? એટલે કે જે લોઅર સ્પીડ છે, બરાબર, લોઅર સ્પીડ વાળા જેટલા પણ કમ્પોનન્ટ છે એના માટે જે સ્ટાન્ડર્ડ IO બસ, બરાબર, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ બસ છે અવેલેબલ છે. અને જે હાઈ પરફોર્મન્સ વાળા જે કમ્પોનન્ટ છે જેમ કે પ્રોસેસર છે, રેમ છે, બીજા ચિપસેટ છે, ક્લિયર, એના માટે લોકલ IO બસ છે યુઝ થશે, બરાબર. અને જે લોઅર ફ્રીક્વન્સી વાળા તમે કહી શકો, લોઅર સ્પીડ વાળા જે કમ્પોનન્ટ છે, માઉસ છે, મોડેમ છે, રેગ્યુલર સાઉન્ડ કાર્ડ અથવા તો લો સ્પીડ નેટવર્કિંગ ડિવાઇસ કયો, એના માટે છે સ્ટાન્ડર્ડ IO બસ છે અવેલેબલ છે. કઈ સ્ટાન્ડર્ડ IO બસીસ છે અવેલેબલ છે? ફર્સ્ટ વન ઇઝ ISA, that is ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. ક્લિયર? ISA બસ એના માટે યુઝ થાય છે. મોડર્ન પીસી માં જનરલી ISA બસ યુઝ થાય છે ટુ કનેક્ટ લો બેન્ડવિડ્થ પેરિફેરલ ડિવાઇસીસ. ક્લિયર? તમને કીધું એમ કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ બસ છે તો એ લો સ્પીડ જે ડિવાઇસમાં હશે, બરાબર, એને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. તો જે ISA બસ છે, બરાબર, ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર બસ, શેના માટે જનરલી યુઝ થશે? ટુ કનેક્ટ માઉસ એન્ડ મોડેમ. ક્લિયર? જે લો બેન્ડવિડ્થ ના છે એ, બરાબર, એવી ડિવાઇસીસ કનેક્ટ કરવા માટે ISA બસ છે એનો યુઝ થશે. જનરલી એની વિડ્થ કેટલી હોય છે? 8 બીટ ટુ 16 બીટ. હવે ISA છે તો એનું એક્સટેન્ડેડ વર્ઝન EISA એટલે કે એક્સટેન્ડેડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. તો એમાં ડિફરન્સ શું છે? ISA માં જે વિડ્થ છે, બરાબર, તમે બેન્ડવિડ્થ કહી શકો 8 to 16 બીટ છે,
EISA ની અંદર 32 બીટ છે. નેક્સ્ટ છે જે MCA, that is micro channel architecture. ક્લિયર? માઇક્રો ચેનલ આર્કિટેક્ચર છે એ 16 or 32 બીટ પેરેલલ બસ તમે કહી શકો, જે PS2 પોર્ટ છે એ કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. એની કમ્પેબિલિટી છે જે MCA ની, that is compatible with PS2 પોર્ટ. ક્લિયર? જનરલી જે કીબોર્ડ અને માઉસના PS2 પોર્ટ હોય છે તો એની સાથે એની કમ્પેબિલિટી હોય છે. તો એમાં તમારે કોઈ પણ પ્રકારનો ડેટા છે ટ્રાન્સફર કરવો હશે, બરાબર, કોઈ પણ ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસ ની અંદર, તો એ જે બસ છે that is માઇક્રો ચેનલ આર્કિટેક્ચર, બરાબર. અને એની બેન્ડવિડ્થ અથવા તો તમે વિડ્થ કહી શકો 16 or 32 બીટ. So these are the standard input output bus, ISA, EISA and MCA. The previous local bus જોઈ હતી, local IO bus, એમાં મેઇનલી બે હતી, VESA and PCI. આનું તમને ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછાય, કોઈ પણનું, VESA નું પૂછાય, PCI નું પૂછાય, PCI X નું પૂછાય, ISA, EISA, MCA, કોઈ પણનું તમને 2 માર્કની અંદર કોઈ પણ 2 ટર્મ પૂછાય, બરાબર, એબ્રિવિએશન આપો અથવા તો ફૂલ ફોર્મ આપો તો પૂછી શકાય. ક્લિયર? તો તમારે આ વસ્તુ છે એ યાદ રાખવાની રહેશે. સો ધીઝ આર ધ આર્કિટેક્ચર ઓફ બસ, અથવા તો તમે કહી શકો ઓર્ગેનાઇઝેશન ઓફ બસ આર્કિટેક્ચર. ક્લિયર? મેઇનલી 4 મેજર બસીસ હતી: પ્રોસેસર બસ, મેમરી બસ, લોકલ ઇનપુટ આઉટપુટ બસ એન્ડ ધ સ્ટાન્ડર્ડ IO બસ. આમાં કોઈને પણ કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ બસ આર્કિટેક્ચર સ્ટુડન્ટ જો ડાઉટ હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરો. નો ડાઉટ હોય તો નો ટાઈપ કરો અથવા તો ક્લિયર ટાઈપ કરો. ક્લિયર, 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 ક્લિયર. ઓકે, ચલો, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર છે. સો નેક્સ્ટ જે આપણો ટોપિક છે આજનો, that is BIOS, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ક્લિયર? તો જોઈએ નેક્સ્ટ ટોપિક BIOS શેના માટે યુઝ થાય છે, બરાબર, BIOS માં કઈ પ્રકારના પ્રોગ્રામ છે એ સ્ટોર હોય છે અને BIOS ના કમ્પોનન્ટ કયા કયા છે. સ્ક્રીન શેર કરું છું. ઓકે, screen is visible. Okay, so next topic છે આપણો BIOS, that is basic input output system. શું છે BIOS? આની પહેલા મેં ઘણી વખત તમને એક્સપ્લેન કરેલું છે. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એટલે કે BIOS, also known as system BIOS, or તમે ROM BIOS પણ કહી શકો, that is read only memory basic input output system. It is one type of program stored in a read only memory, એટલે કે ROM ની અંદર જે સ્ટોર છે એક પ્રકારનો પ્રોગ્રામ છે. શેના માટે યુઝ થાય છે? જનરલી BIOS is the first program run by a computer when it is powered on. તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે જે ફર્સ્ટ પ્રોગ્રામ રન થાય છે, ક્લિયર, that is BIOS. ક્યાં સ્ટોર હોય છે? જે કોમ્પ્યુટરની અંદર ROM, રીડ ઓન્લી મેમરી ચિપ હોય છે એની અંદર સ્ટોર હોય છે. જ્યારે તમે કોમ્પ્યુટર પાવર ઓન કરશો ત્યારે એ ROM ની અંદર જે ચિપ પ્રોગ્રામ હશે એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે અને ઇન્સ્ટ્રક્શન છે એ હાર્ડ ડિસ્ક ની અંદર જે જગ્યાએ તમારી OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટોર હશે ત્યાં એ પાસ કરશે. પછી એ OS ને શું કરશે? ઇનેબલ કરશે. ક્લિયર? તો ફર્સ્ટ પ્રોગ્રામ જે તમારો રન થશે that is BIOS, તમે કહી શકો, when your computer is power on. The fundamental process of the BIOS are initialize and test the system hardware component and to load an operating system or other program from a mass memory device. આનો મતલબ એમ થાય છે કે જે જનરલ પર્પસ હોય છે BIOS ને શું હોય છે? ટેસ્ટ એન્ડ ઇનિશિયલાઇઝ ધ હાર્ડવેર કમ્પોનન્ટ. મેં તમને આની પહેલા કીધું હતું કે જ્યારે તમે કોમ્પ્યુટર પાવર ઓન કરો છો ત્યારે એક પોસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે એ ઇનિશિયલાઇઝ થશે, બરાબર. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ મીન્સ
કે જે BIOS ની અંદર ROM ની અંદર જે BIOS પ્રોગ્રામ સ્ટોર હશે એક્ઝિક્યુટ થશે અને ફર્સ્ટ ઓફ ઓલ શું કરશે each and every હાર્ડવેર કમ્પોનન્ટ હશે એ ટેસ્ટ કરશે whether it is okay or not. Clear? A component છે હાર્ડવેર કમ્પોનન્ટ connected with computer system is okay or not. એટલે કે કોઈ ફેલિયર હશે કાંઈ પણ પ્રોબ્લેમ હશે એરર હશે તો એ એરર મેસેજ છે બરાબર અથવા તો એઝ મેસેજ ટોન છે બરાબર એ સાઉન્ડ થશે અથવા તો મેસેજ છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે when your computer is power on BIOS છે બરાબર જે BIOS પ્રોગ્રામ છે એ ટેસ્ટ કરશે. એ ટેસ્ટનું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પોસ્ટ. એ પણ આપણે નેક્સ્ટ જે લાસ્ટ યુનિટ છે એની અંદર આવશે કે પોસ્ટ કોને કહેવાય અને પોસ્ટ જ્યારે રન થાય છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ જ્યારે અકર થાય છે ત્યારે કઈ કઈ સિક્વન્સમાં કયા કયા કમ્પોનન્ટ છે ટેસ્ટ થાય છે એ આપણે ડીપમાં ત્યારે જોઈશું. મેઇનલી શું થશે હાર્ડવેર કમ્પોનન્ટ છે એની ટેસ્ટ થઈ અને પછી શું થશે ઓપરેટિંગ સિસ્ટમ છે એને લોડ કરશે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ પર્પસ ઓફ BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. Next point, if error occurred during the hardware test, error messages were displayed on the screen or coded series of sound were generated to signal error. Clear? મેં તમને કીધું એમ કે જો કોઈ પણ પ્રકારની એરર જનરેટ થશે ડ્યુરિંગ હાર્ડવેર ટેસ્ટ તો એરર મેસેજ છે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે અથવા તો કોઈ એક પ્રકારનો સાઉન્ડ છે એ જનરેટ થશે એઝ અ એરર. ક્લિયર? BIOS ને તમે એક્ઝામ્પલ ઓફ ફર્મવેર કહી શકો. ફર્મવેર એટલે મેં તમને કીધું હતું કોમ્બિનેશન ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. ક્લિયર? BIOS છે તો એક પ્રકારનો પ્રોગ્રામ છે that is store on read only memory ROM chip. તો ROM chip છે એ હાર્ડવેર પાર્ટ થશે અને એની અંદર પ્રોગ્રામ જે સ્ટોર છે that is સોફ્ટવેર. બરાબર? પ્રોગ્રામ એટલે વન ટાઈપ ઓફ સોફ્ટવેર કહી શકીએ આપણે કે કલેક્શન ઓફ પ્રોગ્રામ ને તમે સોફ્ટવેર કહી શકો. તો બેયનું કોમ્બિનેશન છે પ્રોગ્રામ અને હાર્ડવેરનું તો તમે BIOS ને કેવું કહી શકો ફર્મવેર કહી શકો. that is combination of hardware and software. નેક્સ્ટ આપણે જોઈએ component of BIOS. ફર્સ્ટ કમ્પોનન્ટ BIOS ROM itself જે ROM ચિપ છે બરાબર એને તમે ફર્સ્ટ ઇનિશિયલ કમ્પોનન્ટ કહી શકો. the main hardware component of the system BIOS is the system BIOS ROM itself. Clear? This is normally located in an electrically erasable read only memory chip. EEPROM છે બરાબર જનરલી એના ઉપર લોકેટેડ હોય છે અથવા તો જે ROM ચિપ હોય છે એ કેવી હોય છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ હોય છે. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એટલે એ એની અંદર તમે પ્રોગ્રામ છે બરાબર એ ઇરેઝ કરી અને બીજો પ્રોગ્રામ છે બરાબર એ શું કરી શકો સ્ટોર કરી શકો which allows it to be updated through software control. બરાબર એ વસ્તુ છે એ તમે સોફ્ટવેર થી કંટ્રોલ કરી શકો. તમારા કોમ્પ્યુટર ની અંદર BIOS સેટિંગ આપેલું હોય છે બરાબર ત્યાંથી તમે એ વસ્તુ છે એ કરી શકો. This process is called flashing BIOS. Flashing BIOS એટલે તમે જાવ કોઈ પણ એવું કરો છો કે એની અંદરનો પ્રોગ્રામ છે એ તમારે રિમૂવ કરવો છે બરાબર તો એને ફ્લેશ અથવા તો ફ્લેશિંગ ધ BIOS કહી શકાય કે એના પછી તમે શું કરી શકો નવો પ્રોગ્રામ છે એની અંદર BIOS ROM ની અંદર સ્ટોર કરી શકો. ક્લિયર? નેક્સ્ટ જે કમ્પોનન્ટ છે that is BIOS CMOS memory. હવે CMOS શું છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. આની પહેલા એક વખત CMOS સેલ તમને સ્ટડી કરાવ્યું હતું ત્યારે મેં કીધું હતું ફૂલ ફોર્મ શું છે એ CMOS. that is one type of technology used to make semiconductor એટલે કે IC. બરાબર IC ક્રિએટ કરવા માટેની એક પ્રકારની ટેકનોલોજી છે such as કઈ પ્રકારની IC તો કે પ્રોસેસર કહી શકો ચિપસેટ ચિપ્સ એટલે કે ચિપસેટ કહી શકો ડાયનેમિક રેમ કહી શકો બરાબર આવી કોઈ પણ ડિવાઇસ છે કોઈ પણ IC તમારે ક્રિએટ કરવી છે that is by using CMOS technology. that is કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. આનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે અથવા તો BIOS CMOS મેમરી છે એ પણ તમને એક્ઝામમાં પૂછાય છે. CMOS has the advantage of acquiring very little power compared to some other semiconductor technology. શા માટે આપણે CMOS નો યુઝ કરીએ છીએ because જે એ ટેકનોલોજી બનેલી જે ICs છે that acquire very little power. Clear? એટલે કે ઓછો પાવર છે કન્ઝર્વ કરે છે as compared to other semiconductor technology. The BIOS setting must be stored in non-volatile memory so that they are preserved even when the machine power is off. એટલે કે BIOS નું જે સેટિંગ છે ક્લિયર એક નોન વોલેટાઇલ મેમરી ની અંદર સ્ટોર કરવામાં આવે છે કે જ્યારે કોઈ પણ કમ્પ્યુટરનો પાવર ઓન હોય ત્યારે પણ એ આપણે એક્સેસ કરી શકીએ પ્રિઝર્વ કરી શકીએ. કઈ રીતે? જે મેં તમને CMOS સેલ કીધું ક્લિયર. તો મેઇનલી જે BIOS ની જે BIOS CMOS મેમરી છે એને પાવર અપ
એટલે કે પાવર આપવા માટે CMOS સેલ છે એનો યુઝ થાય છે. ક્લિયર? CMOS સેલ શું કરશે, જ્યારે કમ્પ્યુટર ટર્ન ઓફ હશે ત્યારે પણ એ જે મેમરી છે CMOS મેમરી એને શું આપશે, પાવર આપશે. ક્લિયર? એટલે એની અંદર જો આપણે કોઈ પણ વસ્તુ સ્ટોર કરેલી છે, કોઈ પણ પ્રોગ્રામ સ્ટોર કરેલો છે અથવા તો પાસવર્ડ સ્ટોર કરેલા છે તો આપણે પ્રિઝર્વ કરી શકશું when the machine is power off. જ્યારે પણ કમ્પ્યુટર બંધ હશે ત્યારે પણ આપણે એ એક્સેસ કરી શકશું. A special type of memory used to store this kind of information in CMOS. એક સ્પેશિયલ પ્રકારની મેમરીનો યુઝ થાય છે. These memory are very small, typically 64 byte. This volatile memory is sometimes called NVRAM. NVRAM એટલે શું થશે, નોન વોલેટાઇલ રેન્ડમ એક્સેસ મેમરી પણ તમે કહી શકો, કે જેની અંદર તમે શું સ્ટોર કરી શકો છો, જે બાયોસની ઇન્ફોર્મેશન છે, બરાબર, જે પ્રોગ્રામ છે એ તમે સ્ટોર કરી શકો છો. અને એને પાવર કોણ આપશે, જે CMOS સેલ હશે એ એને પાવર આપશે. ક્લિયર? તો એ જે મેમરી છે, બરાબર, એને તમે NVRAM એટલે કે નોન વોલેટાઇલ રેન્ડમ એક્સેસ મેમરી પણ કહી શકો. ક્લિયર? So this is BIOS, basic input output system, and the main two component, BIOS ROM itself and BIOS CMOS memory. ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય? એની ડાઉટ રિગાર્ડિંગ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, એટલે કે BIOS માં જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લો. જનરલી એક પ્રકારનો પ્રોગ્રામ જ છે that is stored on your ROM. ક્લિયર? રીડ ઓન્લી મેમરી ની અંદર સ્ટોર હશે. જ્યારે કમ્પ્યુટર પાવર ઓન કરશો ત્યારે એ પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થશે and the self hardware test is run. Okay, clear. No, clear. No. Okay, almost student ne I think clear છે ટોપિક. તો આજે આપણે આ બે ટોપિક જોયા, બરાબર, બસ આર્કિટેક્ચર એન્ડ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એઝ પર યોર ફાઇનલ એક્ઝામ જે BIOS છે ધેટ ઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. બસ આર્કિટેક્ચર એ પૂછાય છે પણ એમાં અલગ અલગ જે બસીસ છે એ 2 માર્કમાં પૂછાય છે, બરાબર, પણ BIOS છે એ 3 કે 4 માર્કમાં દર વખતે એક્ઝામમાં હોય છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એઝ પર યોર ફાઇનલ એક્ઝામ. ઓકે, તો CMT ની અંદર આપણે આટલું જ રાખીએ. Thank you, student.